નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકાના વલવાડા ગામે સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર સંકુલમાં શ્રી રામચંદ્રજી પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવાયો હતો। તારીખ 18 ફેબ્રુઆરીના રોજ કળશ યાત્રા ભવ્ય રીતે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામજનો અને ભાવિ ભક્તો જોડાયા હતા। ગામના કોઈપણ સામાજિક કે ધાર્મિક કાર્યમાં મારા ભાગ લેવાનો મોકો મળે છે અને પર્ટિક્યુલરલી આ રામજી પરિવારની જે સ્થાપના થઈ છે એના અનુસંધાનમાં આ વિશ્વેશ્વર મહાદેવ ટ્રસ્ટી મંડળ પૈકી શ્રી દિનેશભાઈ પટેલ તથા નરેશભાઈ દેસાઈના આગ્રહથી મને આયોજનની કઈ અંશે થોડી જવાબદારી સોંપવામાં આવેલી અને રામજીના આશીર્વાદથી આયોજનમાં મારે ત્યાં સુધી સપોર્ટ કર્યો છે એ બદલ વિશ્વેશ્વર મહાદેવના ટ્રસ્ટી મંડળના તારીખ 19 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો। તારીખ 20 ફેબ્રુઆરી 2026ના રોજ વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું સમાપન કરવામાં આવ્યું હતું। આ 3 દિવસીય ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કળશ યાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા પ્રારંભ વિધિ, પૂજન, યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠાની પવિત્ર વિધિ આચાર્ય શ્રી ભાર્ગવનાથજી શુક્લ તથા સહાયક શ્રી ગોપાલ મનહરભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। આ મંદિર મહોત્સવને સફળ બનાવવા બિપિનભાઈ વસી તથા પ્રથમભાઈ દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલ, નરેશભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમ તેમજ ગ્રામજનોના સહકારથી શ્રી રામચંદ્રજી પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધૂમધામથી સંપન્ન થયો હતો। કાર્યક્રમના અંતે પૂજન સમાપન સાથે મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું। જય શ્રી રામ। આજે વલવાડા ખાતે વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં જે ભગવાન રામજી પરિવારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે આજે પૂર્ણાહુતિ થઈ છે એ 18, 19 અને 20 3 દિવસની પૂજા યજ્ઞ હતો। એમાં 18 તારીખે કળશ યાત્રા કાઢવામાં આવી હતી અને આજુબાજુના ગામના ઉમરગામ તાલુકાના વલસાડ જિલ્લાના ભક્તોએ ભાગ લીધો હતો। 18 તારીખે સાંજે 20 તારીખે આજે 20 તારીખે બપોરે 3 દિવસનું મહાપ્રસાદનું આયોજન હતું। વલવાડા ખાતે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે રામચંદ્રજી પરિવારનો જે સ્થાપના થઈ એ ખૂબ જ મોટી વાત છે। અહીંયા ગામના વડીલો અને ભક્તો દ્વારા રામ ભક્તો દ્વારા જે સંકલ્પ લેવામાં આવ્યો હતો એ આજે પૂર્ણ થાય છે। ખૂબ ખૂબ અભિનંદન। આ રીતે રામજીનું મંદિર દેશના દરેક ગામમાં બને અને આપણે રામ પ્રભુ એ આપણા બધાનો આસ્થા છે, એમનામાં આપણે આસ્થા ધરાવીએ છીએ અને અયોધ્યામાં બી ખૂબ સરસ રામ મંદિર છે। જય શ્રી રામ।